નમસ્કાર. મહીસાગર અકાદમીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી વ્યાકરણમાં એક મહત્ત્વના ટૉપિક ઉપર આજનો વિડિયો લેક્ચર રહેશે. રૂઢિપ્રયોગો, જે સરકારી પુસ્તક આધારિત હશે. આવનારી તમામ ગુજરાત સરકારની દરેક પરીક્ષાઓમાં ઉપયોગી થશે આ વિડિયો લેક્ચર, જે પ્રજાનું ઘૂંટાયેલું ભાષા બંધ કહી શકાય. રૂઢિપ્રયોગ એટલે રૂઢિપ્રયોગમાં આપણને ઘણી વખત એવા રૂઢિપ્રયોગ પરીક્ષામાં પૂછાય છે કે જેમાં આપણને કદાચ ખ્યાલ પણ નથી આવતો કે આમાં શું હોઈ શકે. બધા જ ઓપ્શન આપણને સાચા લાગતા હોય છે. તો આ બધાનો નિચોડ આજના વિડીયો લેક્ચરમાં આપણે લેવાના છીએ. એરિસ્ટોટલે આપણને રૂઢિપ્રયોગ વિશે એટલા સુધી કીધું છે કે તત્વવિજ્ઞાનના ખંડેરોમાંથી વીણી કાઢેલા ટુકડા છે આ રૂઢિપ્રયોગો. કૌટિલ્ય પણ કીધું છે કોયડાઓનો ઉકેલથી કૂંચી છે. ગમે જેવા કોયડાઓ હોય એને ઉકેલી નાખે. આ રૂઢિપ્રયોગ આપણા ગુજરાતી ભાષાના, એના વગર આપણને આ ભાષા અધૂરી લાગે. એવું અરબી ભાષામાં પણ કીધેલું છે કે જો આ રૂઢિપ્રયોગો કહેવતો ના હોય ને તો ભાષા અધૂરી લાગે. બરાબર છે. તો રૂઢિપ્રયોગ અને કહેવતો આ બંને વચ્ચે એટલો જ ફરક છે. કહેવતો સ્વતંત્ર હોય છે, બરાબર છે, સ્વતંત્ર ઉક્તિ હોય છે. અને જે સ્વતંત્ર ઉક્તિ હોય છે એ ઉક્તિનો ઓપ આપવાનું કામ આ રૂઢિપ્રયોગો કરતા હોય છે. બસ, તો આ જ રૂઢિપ્રયોગો સરકારી પુસ્તક આધારિત આપણે જોવાના છે, જેથી કરીને આવનારી એક્ઝામમાં આપણે સરસ રીતે જે પણ એક બે રૂઢિપ્રયોગો પૂછાય છે એનો સાચી રીતે આન્સર આપી શકીએ. બરાબર છે. તો આપણે અહીંયા મોગો, સંસ્કાર, વારસો કહી શકાય રૂઢિપ્રયોગો, એના વિશે ચર્ચા કરીશું. રૂઢિપ્રયોગો જે આજનો મેગા લેક્ચર રહેશે, ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી થશે, સંપૂર્ણ પરીક્ષા લક્ષી હશે. બરાબર છે. તો કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. તો શરૂ કરીએ છીએ રૂઢિપ્રયોગો, જેમાં આપણે 1 by 1 ચર્ચા કરતા જઈશું. તમારે ફક્ત વિડીયો સાંભળવાનો એકલો જ છે. બરાબર છે. તો શરૂ કરીએ છીએ. સૌ પ્રથમ છે અકડા અકડીનો વખત. અકડા અકડીનો વખત એનો મતલબ થાય છે કટોકટીનો વખત. અકડા અકડીનો વખત એટલે કટોકટીનો વખત. સિમ્પલ છે. બીજું છે અક્કડને અક્કડ રહેવું. અક્કડને અક્કડ રહેવું એના બે મતલબ થાય છે. રોકમાં ને ટાપ ટીપમાં રહેવું, મગરૂબીમાં રહેવું. આપણે ઘણી વખત છે ને આમાં અક્કડને અક્કડમાં રહેવું એટલે અક્કડને અક્કડ રહેવું એટલે હંમેશા આપણે ગમે તે કામ હોય, પછી ગમે તેવો હોય, બરાબર છે, સવારે ઉઠીને ટાપ ટીપ થઈ જાય, રોફમાં રહીએ. આપણે ઘણી વખત સ્કૂલમાં, કોલેજમાં, ક્લાસમાં જઈએ ને તો આપણે એમ કે આહા આજ તો રોફમાં છે ભાઈ. હા, અક્કડ ને અક્કડ રહેવું. બરાબર છે. ત્યાર પછી અક્કલ ઘીરે મૂક્યું અથવા અક્કલ ઘીરો મૂક્યું. એવું પણ અક્કલ ઘીરે મૂક્યું આપણે એવું સિમ્પલી બોલતા હોય છે, મતલબ બીજાની બુદ્ધિ ચલાવી. બરાબર છે. ઘણી વખત આપણે નાના હતા ને ત્યારે એમ કે અક્કલ ઘીરે મૂકી છે, મતલબ પોતાની બુદ્ધિ ચલાવો. આપણે જ્યારે 22-23 વર્ષના ઉંમર થઈ જાય, નોકરી ના કરતા હોય એટલે ઘરમાંથી એક આ રૂઢિપ્રયોગ આપણને મળતો હોય છે. અક્કલ ઘેરે મૂકી છે, શું કરે છે? બરાબર છે, પોતાની બુદ્ધિ ચલાવો એવું કહે છે. બરાબર, મતલબ અક્કલ ઘેરે મૂકવું એટલે બીજાની બુદ્ધિએ ચાલવું. બીજો કેમ આપણે ચાલુ રિમોટ સિસ્ટમ આજકાલ જોવા જઈએ તો એવી સિસ્ટમ થઈ ગઈ છે. અક્કલ ગુમ થઈ જવી. અક્કલ ગુમ થઈ જવી એટલે બુદ્ધિ ખોઈ બેસવી. બરાબર છે. લેટેસ્ટમાં વાત કરીએ તો ધોરણ 10-12માં જે અત્યારે જે છોકરાઓ ભણી રહ્યા છે 8-9-10માં, જે કોરોના કાળ પછી એમની અક્કલ ગુમ થઈ ગઈ છે. મતલબ એમની બુદ્ધિ હવે ચાલતી નથી, ગેમ સિવાય નહીં ચાલતી. બરાબર છે. ગેમમાં બહુ ચાલે એવું છે. અક્કલ ચરવા જવી. અક્કલ ચરવા જવી એટલે ભાન ભૂલવું. બરાબર છે. સિમ્પલ છે. ઓકે. ત્યાર પછી છે અક્કલ દોડાવી ચલાવી એટલે વિચારીને શાણપણથી કામ કરવું. બરાબર, ઘણા બધા લોકો આવા હોય અક્કલ દોડાવીને ચાલે. હા, બહુ ધ્યાન રાખે, શાણપણથી કામ કરે. આવું બિઝનેસમેન જોરદાર કામ કરતા હોય છે. અક્કલ મારી જવી એટલે બુદ્ધિ કે સમજ જતી રહેવી. બરાબર છે. જો મિત્રો, અક્કલ ગીરે મૂકવી એટલે બીજાની બુદ્ધિથી ચાલવું, અને અક્કલ મારી જવી એટલે કે બુદ્ધિ કે સમજ જતી રહેવી. આવું મતલબ થતો હોય છે. ત્યાર પછી અક્કલ વેચવી. અક્કલ વેચવી એટલે અઘટિત રીતે સમજ વાપરી પોતાની બુદ્ધિને નુકસાન પહોંચે તેમ વર્તવું. બરાબર છે. ઘણી વખત એવું થતું હોય છે આપણા જીવનમાં કે આપણી જે બુદ્ધિ હોય ને એને વધારે આપણે ઉપયોગ કરી નાખીએ.
બરાબર છે. એટલે આપણને એમ કે અક્કલ વેચી નાખે, અક્કલ વેચવી, બરાબર છે. આપણે જ્યાં બુદ્ધિ વાપરવાનું ના હોય ત્યાં બુદ્ધિ વાપરી નાખીએ અને ત્યાં શું થતું હોય છે? નુકસાન થતું હોય છે, બરાબર છે. તો આ સંદર્ભે જોવા જઈએ તો અક્કલ વેચવી એવો રૂઢિપ્રયોગ આપણને મળતો હોય છે. ત્યાર પછી અક્કલના કાંકરા થવા, અક્કલના કાંકરા થવા એટલે બુદ્ધિનો ભ્રંશ થવો, મૂર્ખ, બરાબર છે. તારી અક્કલના કાંકરા કરી નાખ્યા તે. તારી પાસે બુદ્ધિ તો છે, બધું છે, પણ શું નથી કરતો? કામ નથી કરતો, મૂર્ખ જેવું કામ કરે છે, બરાબર છે. ઘણા બધા વ્યક્તિ બહુ બુદ્ધિશાળી હોય છે પણ જીવનમાં એને એપ્લાય નથી કરતા, એટલે આપણે એને એમ કહીએ અક્કલના કાંકરા થવા. ત્યાર પછી આગળ જઈએ, અક્કલની ખાણ, બહુ અક્કલવાળી વ્યક્તિ, અક્કલની ખાણ એટલે એનામાં બિરબલ જેવું કામ હતું. હા હા, જોરદાર. અક્કલની ખાણ એટલે બહુ અક્કલવાળી વ્યક્તિ. ત્યાર પછી અક્કલનું આંધળું એટલે દોઢ ડાયું. આપણે આ શબ્દ તો વારંવાર બોલીએ જ છે, મહિનામાં એક વખત તો બોલતા હોય છે, દોઢ ડાયું ના થા, મતલબ અક્કલનું આંધળું, બરાબર છે, ક્લિયર. પછી અક્કલનો ઓથમીર, અણસમજુ, બેવકૂફ. હવે મિત્રો આજથી યાદ રાખજો, બેવકૂફ નહીં બોલવાનું, અક્કલનો ઓથમીર એવું બોલજો, બરાબર છે. અક્કલનો ઓથમીર એટલે બેવકૂફ થશે. અક્કલનો દુશ્મન એનો મતલબ પણ બેવકૂફ થતો હોય છે. પણ અક્કલનો દુશ્મન, અક્કલનો ઓથમીર, આ બે વસ્તુ વચ્ચે ફરક છે. એટલો ફરક છે, અક્કલનો દુશ્મન એટલે કે મૂર્ખતા કરવી, જાણી જોઈને મૂર્ખતા કરવી, ત્યારે એને આપણે બેવકૂફ કહીએ છીએ, અણસમજુ, બરાબર છે. અક્કલનો ઓથમીર એમાં જાણી જોઈને નથી કરતો, પણ એને મતલબ સમજ ના હોય જે વસ્તુને અને એનાથી ભૂલ થઈ જતી હોય છે, બરાબર છે. એને આપણે અક્કલનો ઓથમીર કહીશું. જ્યારે અક્કલનો દુશ્મનનો મતલબ એવું થાય કે જાણી જોઈને આપણે બેવકૂફ બનીએ, આપણને ખબર હોય, બરાબર. અણસમજુ પણ લખ્યો છે, પણ ઘણી વખત આ બે શબ્દો વચ્ચે આટલો ભેદ હોય છે. અક્કલનો બારદાન, બરાબર છે. આ પણ અક્કલનો દુશ્મન, અક્કલનો બારદાન બે સેમ અર્થમાં જાય છે. અક્કલનો ઓથમીર ખાલી એટલું ધ્યાનમાં રાખવાનું છે કે એ માત્ર એને ખબર ન હોય અને એનાથી ભૂલ થઈ જતી હોય, બરાબર છે. એવું આપણે બેવકૂફ જો કેવું હોય અક્કલનો ઓથમીર કહીશું, પણ જાણી જોઈને કરતા હોય એટલે શું? અક્કલનો દુશ્મન, અક્કલનો બારદાન એવું આપણે કહીએ છીએ, બરાબર છે. ઘણી વખત આપણે છોકરાઓ ભણતા હોય ને આપણે એમ કહીએ કે અક્કલના બારદાન, મતલબ એને બધી ખબર છે કે મારી બોર્ડની એક્ઝામ આવે છે, મારા ટેસ્ટ આપે છે, મારે તૈયાર કરવાનું છે, આટલું ઇમ્પોર્ટન્ટ છે, બધી ખબર હોવા છતાં તે મતલબ બેવકૂફ જેવું કામ કરતો હોય છે, ઓકે. તો આપણે અક્કલનો બારદાન એવું આપણે કહીએ છીએ. અક્ષરવાસી થવું એટલે મરણ પામીને બ્રહ્મ ગતિ મેળવવી, મૃત્યુ પામી, બધાને ખબર હોય છે. અખત્યાર લઈ લેવું, સત્તા લઈ લેવી, બરાબર છે. હમણાં જ તમે જોયું છે તાલિબાનો જે સત્તા લઈ લીધી છે, તો આ રૂઢિપ્રયોગ પૂછવા લાયક ખરો ને, અખત્યાર લઈ લેવું એટલે સત્તા લઈ લેવી. અખરાઈ જવું, અખરાઈ જવું એટલે ખાટું થઈ જવું, બગડી જવું, ખરાબ થઈ જવું, ક્લિયર. તો આટલા પોઈન્ટ મહત્વના. આગળ વધીશું. અખાડા કરવા એટલે બેદરકારી બતાવી, બરાબર. અખાડા કરવા એટલે બેદરકારી બતાવી. અગસ્ત્યનો વાયદા એટલે જૂઠું વચન, ખોટો વાયદો, લાભને નહીં પાડવાના ખોટા વાયદા, બરાબર છે. કાલે આપું, પરમ દિવસ આપું, પરમ દિવસ મળું, કાલે મળું, આ બધા ખોટા વાયદા હોય, ખોટો વચન હોય, જૂઠું વચન હોય, એને અગસ્ત્યના વાયદા કહેવાય. અગસ્ત્યના વાયદા, તો મારી આગળ અગસ્ત્યના વાયદા કરે છે. ત્યાર પછી 11 ગણવા, 11 ગણવું એટલે નાસી જવું, બરાબર છે. 11 ગણવું એટલે નાસી જવું. ઓપ્શનમાં ઘણા પ્રશ્નો પૂછે 11 ગણવા એટલે 11 ગણવા એમ, પણ હકીકતમાં મતલબ થાય છે નાસી જવું, ભાગી જવું, આવું થતું હોય છે. અગ્નિ ઉઠવો એટલે બળતરા થવી, રીસ ચાડવી, બરાબર છે. અગ્નિ ઉઠવું એટલે કે ઘણી વખત એવી બીમારી થતી હોય છે શરીરની અંદર કે જેમાં આપણે લોકો બૂમ પાડીએ, બરાબર છે. એનો મતલબ અગ્નિ ઉઠવો એવો મતલબ થતો હોય છે. અહીંયા બે મતલબ સ્પેસિફિક કરેલા છે, બળતરા થવી, રીસ ચડવી. મિત્રો અહીંયા પુસ્તકમાં જે આપ્યા છે એના સંદર્ભે હું તમને સમજાવું છું અને બોલું છું, બસ તમારે સાંભળવાનું છે, તમારું રિવિઝન થશે, તમને આવડતું હશે. બાકી બીજા પણ મતલબ થતા હોય એ આપણે કાઢવાના નથી, ઘરના કાઢવાના નથી, એક્ઝામમાં પૂછાય એ કાઢવાના છે. અઘોર રહેવું, પડવું, બરાબર છે. મરણ પહેલાંની હોય એવી બેભાન સ્થિતિમાં આવી પડવું. અઘોર રહેવું, પડવું એટલે કે જ્યારે
આપણી ઉંમર થઈ ગઈ હોય ને પછી ખાટલામાં પડી રહ્યા, બરાબર, એવી સ્થિતિ કહેવાય. બેભાન, આપણને એટલું સૂઝબૂઝ ના પડતી હોય, અઘોર રહેવું પડવું, બરાબર, શક્યતા ઓછી છે પૂછાવાની. અચ્છો અચ્છો વાના કરવા, અચ્છો અચ્છો વાના કરવા, આદર સત્કાર કરવો, લાડ કરવા, ખૂબ રાજી રાખવું. અજમો આપવો, અજમો આપવો એટલે આ જોરદાર છે, આજકાલ બહુ ચાલે અજમો આપવો. આપણને ખબર જ ના પડે કે અજમો આપવો એવું બોલી ગયા પણ આપણને સમજણ જ ના પડી, એટલે કે લાંચ આપવી, બરાબર છે, ક્લિયર. ચૂકાતું હોય કે વાંધો હોય તે દૂર કરવા, બરાબર છે. આપણે સરકારી ઓફિસમાં કંઈ પણ પ્રોબ્લેમ થાય એટલે આપણે કે અજમો આપી દે, ચિંતા ના કરતા, એટલે પેલો સમજી જાય, બરાબર છે. અજવાળામાં આવવું એટલે જાહેર થવું, બહાર પડવું, બરાબર. અજવાળામાં આવવું એટલે કે કંઈ પણ આપણે કામ કરતા હોય અને એક દિવસ આપણે અજવાળામાં આવીએ, એનો મતલબ પ્રકાશની લાઇટ સળગાવી એવું નહીં, બધા લોકોને ખબર પડે કે ના ના હું શું છું, બરાબર. તમે તૈયારી કરો છો ને જે દિવસ તમે ડેપ્યુટી કલેક્ટર બની જાઓ એટલે બધાને અજવાળામાં આવું એવું થઈ જશે. અજવાળામાં મૂકવું એટલે ઉઘાડું કરવું, પ્રસિદ્ધ કરવું, જાહેર કરવું, બરાબર છે. બતાવો, હા, રોડ ઉપર જઈને બતાવો, જો આ હું છું એમ, બરાબર છે. અને અજવાળામાં મૂકવું થાય, અજવાળામાં આવવું એટલે ઓટોમેટિક આવું, બરાબર. તમે કાલ ઉઠી અધિકારી બની જાઓ તો તમે અજવાળામાં આવું થશે, બરાબર છે. અને તમે અધિકારી બન્યા પછી કોઈને ખબર ના પડે, તમે પોસ્ટર બનાવીને મૂકો ગ્રુપમાં એટલે બધાને ખબર પડી જાય, ઉઘાડું કરવું, પ્રસિદ્ધ કરવું, જાહેર કરવું. અજવાળું જોવું, અજવાળું જોવું એ જ્યારે માણસનો ધરતી પર પ્રથમ અવતાર મતલબ પહેલો જન્મ થતો હોય ને ત્યાર પછી એને જોવે બધું, બરાબર છે. જન્મ થવો એના અર્થમાં પણ થતું હોય છે. અને અજવાળું જોવું એટલે બહાર આવવું, જાહેરમાં પડવું, બરાબર, ક્લિયર, આ વસ્તુ થતું હોય છે. ત્યાર પછી અટકળ, પંચા, દોઢસો, બરાબર મિત્રો. અટકળ, પંચા, દોઢસો આ શુદ્ધ ભાષામાં છે. અમારા ગામડામાં આને શું બોલતા, અચી પંચી દોઢસો આવું બોલતા. તમને કદાચ આવું ખબર હશે, અંચી પંચી દોઢસો, શુદ્ધ ભાષામાં આવું બોલે, અટકળ, પંચા, દોઢસો, બરાબર છે. અડસટ્ટે ઠોકવું તે મતલબ માત્ર ગપ્પા જ મારો એમ, બરાબર છે, ક્લિયર. આ તો બધાને ખબર જ હોય, એટલે આગળ વધીએ. અટકી રહેવું એટલે અમુક વગર ન ચાલવું, અટકી રહેવું, બરાબર છે. અટકી રહેવા પરથી મને એક વાક્ય યાદ આવે છે કે જીવનમાં તમે આગળ વધવું હોય તો તમારે ક્યાં અટકવું, બરાબર, અને ક્યાં છટકવું, આ વસ્તુ તમને ખબર પડી જાય તો જીવનમાં તમે ક્યારેય લટકો નહીં. આમ આ યાદ રાખજો, જીવનમાં તમે ક્યારેય અટકશો નહીં, બરાબર છે. તો આપણે એક રૂઢિપ્રયોગ જેવું હતું. આગળ વધીએ. અઠે દ્વારકા, અઠે દ્વારકા એટલે લાંબા વખત સુધી ધામા નાખવા, અઠે દ્વારકા એટલે બહુ લાંબા સમય સુધી આપણે અહીંયા ધામા નાખવા એની વાત કરવામાં આવી છે. અડદ છાંટવા, અડદ છાંટવાનો મતલબ થાય છે જાદુઈ મંત્રથી બાંધી લેવું, મંત્રવું, પછી તાબે કરવું, આજ્ઞામાં રહેવું, એવું બનાવવું, એવું થતું હોય છે, બરાબર. અડદ છાંટવા એવું કહે છે. પછી અડદાળું કાઢવું, શક્તિ ઉપરાંત કામ કરાવીને છેક જ થકાવી દેવું, મરણતોલ માર મારવું, અડદાળું કાઢવું એમ કહે છે આપણે, બરાબર છે, ક્લિયર. આગળ વધીશું. અડધું થઈ જવું, અડધું થઈ જવું એટલે અંગ સુકાઈ જવું, અધમું થઈ જવું, બીમાર પડી જાય એટલે આપણા અંગ સુકાઈ જાય, મતલબ આપણી બોડી થોડુંક એ થઈ જાય એટલે અડધું થઈ જવું એવું બોલીએ છીએ. અડધો રોટલો ખાધો પૂરતું, ખાવાના જોઈએ તેટલું પેટ પૂરતું. અડધો રોટલો ખાવો એવું ના થાય. અડધો રોટલો એટલે મતલબ આપણા શરીરમાં જેટલું ખાવા જોઈએ છે તેટલું જ, પેટ પૂરતું જ આપણે એટલું જ ખાઈએ, એનાથી વધારે ના ખાઈએ. ઘણા એવા હોય ને, હા, 2-3 રોટલા જ આપી જાય. હા. અડધો પાયો ઓછો, અડધો પાયો ઓછો, આ બહુ તમે દાદા હોય ને 70-80 વર્ષના, આ રૂઢિપ્રયોગ તો બહુ પ્રખ્યાત છે. અડધો પાયો ઓછો. કમક્કલ, ઢંગ દડા વગરનું કામ કરે એને અડધો પાયો ઓછો કહેવાય. અડસડ તીર્થ કરવા એટલે બધા તીર્થોની યાત્રા કરવી. અડંગો ઘાલવો, ધારેલું કામ નહીં થતા સુધી કોઈને બહાર નહીં. અડંગો ઘાલવો મતલબ એક વખત નક્કી કરી દીધું ને કે મારે જીપીએસસી પાસ કરવું છે, પછી તો બીજા કોઈ નહીં,
કોઈનું ચાલશે નહીં. અડંગો ગાલો એમ, નાખવો લગાવો એટલે બેસી રહું, ધામા નાખવું, અડિયલ ટટ્ટુ હઠીલું, માને જ નહીં વાતને. અડુક દડુક્યો, બંને પક્ષથી ન્યારો રહી પોતાની મરજી મુજબ પક્ષમાંના કોઈને મદદ કરનારા અડુક દડુક્યો કહેવાય. અડ્ડો જમાવો, એક જગ્યાએ બેસી રહી હક સ્થાપિત કરવો, અડ્ડો જમાવો. અડ્ડો જમાવો એટલે આપણે અડ્ડો જમાવો એટલે ઘણી વખત પેલી દારૂની એના આપણે અડ્ડા કહેતા હોઈએ છીએ. પણ અડ્ડો જમાવો એટલે કોઈ પણ જગ્યાએ આપણે એવું આપણે કામ કરીએ, એવું આપણે હક જમાવવાનો પ્રયત્ન કરીએ, એમ જબરદસ્તી એને અડ્ડો જમાવો એવું કહેવાય. 18 વાંકા હોવા, ડંગ દડા વગરનો માણસ, દુર્ગુણોની ખાણ જેવો માણસ, 18 વાંક, બરાબર છે, કોઈ જ મતલબ નહીં. અણવિદ્યો કે વણનાથ્યો, બેફિકરો માણસ, બરાબર છે. અણસારે સમજવું એટલે સંકેતથી જાણે, અણસારે સમજવું, બરાબર. આજકાલ જો નવી નવી ફ્રેન્ડશીપ હોય તો અણસારે સમજી જાય બધું એવું. અણીનો વખત, ખરી કટોકટી કે લાગનો વખત. અણી પર રાખવું એટલે કનડવું, હેરાન કરવું. અથાણું કરવું, નિર્થક રાખી મૂકવું, વ્યર્થ સંગ્રહ કરવો. અથાણું કરવું, બરાબર. અથાણું એટલે એટલા માટે અથાણું કરવું એવો મતલબ થાય છે કે ઘણા લોકો અથાણું કરતા હોય છે સમયે, અને એટલું બધું અથાણું કરી નાખે કે બીજો વર્ષ આવતા આવતા અથાણું અડધું ન થઈ રહ્યું હોય, એટલે કે આ રૂઢિપ્રયોગ બહાર આવી ગયો. અદક પાસળી, જેમ ફાવે તેમ અવિચારીપણે બોલ્યા કરનાર, અદક પાસળી, કે એને ખબર ના હોય, જેમ ફાવે એમ બોલ્યા કરે. તમે ઘણી વખત જોતા હશો રોડ ઉપર જે ગાંડાઓ ફરતા હોય છે, બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, થાકે જ નહીં. અદક પાસળી કહેવાય ને. શું કહેવાય? અદક પાસળી કહેવાય. એને ખબર ના હોય શું બોલવું છે, બસ બોલે જ કરે, મજા આવે ને એમ, એવી વસ્તુ છે. આગળ વધીશું. અદા કરવું, અદા કરવું એટલે અમલ કરવો. અધ ખોખરું કરવું એટલે અડધું થઈ જાય એટલો માર મારવો. અધ ખોખરું કરી નાખ્યું બચારાને, અડધો મારી નાખ્યો. અદ્ધર ચાલવું એટલે ડોળ દમામ થઈ જાય. અદ્ધર ચાલવું એટલે ઘણા લોકો છે ને આ મુખ ઊંચું કરીને ચાલે, જાણે કે આમ ડોનની એન્ટ્રી પડી હોય એવું સિસ્ટમથી ચાલુ. અદ્ધર રાખવું એટલે જંપીને બેસવા ન દેવું. ફૂલ પેટે ઉચકી રાખીને સંભાળવું, રકમ ચોપડી ન નાખવી. આ બધા 3 મતલબ થતા હોય છે. અદ્ધર રાખવું, જો અદ્ધર ચાલવું, અદ્ધર રાખવું, અદ્ધર લટકવું. અદ્ધર ચાલવું એટલે આમ હોશિયારીથી ચાલવું, અને અદ્ધર રાખવું એટલે આમ માથું ઉચકી રાખીને સાંભળવું, બરાબર છે. અને કોઈક વ્યક્તિ શાંતિથી બેઠો હોય એને ઉઠાડી દઈએ આપણે. અદ્ધર રાખવું આપણું જ હોવું જોઈએ, બીજાનું ચાલવું જ ના જોઈએ ત્યાં. અને અદ્ધર લટકવું એટલે ધંધો જ ના હોય આપણી પાસે, આપણે ધંધા વગર ના ફરીએ એમ. બજારમાં હાલતી બજાર કહેવાય ને, અદ્ધર લટકતી બજાર કહેવાય, બરાબર છે. આ તમને સમજણ પડી ગઈ હશે. અન્ન અને દાંતના વેર થવા એટલે માણસની ગરીબ સ્થિતિ થવી. મિત્રો આ બહુ રૂઢિપ્રયોગ કામનો છે. અન્ન અને દાંતને વેર થવા એટલે માણસની ગરીબ સ્થિતિ થવી. અન્ન જળ ઉઠવું ખૂટવું એટલે નસીબ રૂઠવું, બરાબર. અન્ન જળ ઉઠવું ખૂટવું એનો મતલબ એવો થતો હોય છે કે લેણા દેણી પૂરી થવી. અન્ન જળ છોડવું, ઉપવાસ કરવો. અન્ન પાણી ઝેર થઈ જવા, દુઃખમાં ખાવું પીવું અકારું લાગવું, માણસની ગરીબ સ્થિતિ પણ કહેવાય છે આમાં. અભરાઈ પર મૂકવું, કોરે મૂકવું, બરાબર છે. છુપાવવું. અવસર ચૂકવો, તકનો લાભ ન લેવો. અવસર તાકવો, લાગ માટે રાહ જોવી. અવસરે મોતી ભરડવા, પ્રસંગે બરોબર ખર્ચ કરવો. અવળા ગણેશ બેસવા, શરૂઆતથી જ વિઘ્નો નડવા. આપણે એમ કહીએ છીએ અવળા ગણેશ બેઠા છે આ વખતે, મારા બધા જ કામમાં વિઘ્ન જ આવે છે. અવળા પાટા દેવા, આડું અવળું સમજાવી પોતાના મનનું કરવું, બરાબર છે. અને આ વસ્તુ આપણે કરતા જ હોઈએ છીએ. આપણે તૈયારી ઘણા વર્ષોથી કરીએ છીએ, મમ્મી પપ્પાને આ અવળા પાટા દેવા જેવું કામ કરીએ છીએ. આ વખત તો પાસ થઈ જ જઈશ, બરાબર છે. પણ એની અવળા પાસા પડવા એટલે કે બધું ઊંધું થવું. પછી છોકરાના મનમાં એવું થાય કે આ વખત તો બધા જ પાસા ઊંધા પડે છે, એટલે અવળા પાસા પડવા, બરાબર. કરેલી મહેનત ઉપર પાણી ફરી જવું, બરાબર છે.
આવી વાત છે આમાં અવળા પાસા પડવામાં. કરેલી યુક્તિ પાર ન પડવી, ગણતરી ઊંધી પડવી. પછી અંક ભરવો એટલે ખોળો ભરવો, અંકે કરવું એટલે કસોટી વટાવી હાથ કરવું, બરાબર, ભેટવું, સાબિત કરવું, અંકે કરવું એટલે અંકે 100 કરવો એટલે કરાર પૂરો કરવો. આપણે જેની જોડે કરાર કર્યો એને પૂરા કરો એટલે અંકે 100 પૂરા કરવા. અંગ ઉપર આવી પડવું, કામે માથે પડવું, જાતે કરવાનું થવું, બરાબર છે. મતલબ તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ હોય ને તમે મોટા થઈ ગયા છે, તમારે અંગ ઉપર આવી પડવું એવું થતું હોય છે. એટલે કે તમારે અમુક જવાબદારી તમારે લઈ લેવી પડતી હોય છે. અંગ ચોરવું, સાચવવું, દિલ દગડાઈ કરવી, કામની ચોરી કરવી, આળસ કરવી, કામમાં ડીલ કરવી. આજે બુક વાંચવાની છે પણ તમે વાંચતા નથી, અંગ ચોરવું, સાચવવું. અંગાર પર લોટવું, ક્રોધ કે ઈર્ષાથી બળવું, દાહથી બળવું, બરાબર છે. અંગાર પર લોટવું, બરાબર છે. મતલબ આપણને ઘણી વખત ક્રોધ આવતો હોય છે, ઘણી વખત ઈર્ષા પણ થતી હોય છે, બરાબર છે. તો આમાં આપણે બળી છીએ. મિત્રો પણ ધ્યાનમાં રાખજો, અંગાર પર લોટવું. જ્યારે આ વસ્તુ પર વાત આવી છે તો આપણે એક વાત જણાવી છે તમને કે ક્યારે પણ કોઈના ઉપર ઈર્ષા ન કરવી જોઈએ, ઈર્ષા થવી ના જોઈએ, બરાબર છે. અને ક્રોધ પણ ક્યારે થવો ના જોઈએ. ઘણાનો સ્વભાવ હોય છે ક્રોધ થવાનો. એનું કોઈ ઘણા મિત્રો કહેતા હોય છે ક્રોધ મને ઘડી ઘડીમાં ક્રોધ આવી જતો હોય છે, એનું કોઈ સોલ્યુશન ખરું? તેનું કોઈ સોલ્યુશન નથી, બરાબર છે. એનું કોઈ સોલ્યુશન નથી. એનું એક જ સોલ્યુશન છે કે તમે એના ઉપર મનોમંથન કરો, બરાબર છે. તમારું બોડી જ તમારું તમે જાતે સંતુલન પણ રાખી શકો છો. બીજું કોઈ પણ વ્યક્તિ તમારા બોડી ઉપર સંતુલન ન રાખી શકે, બરાબર. જેટલું તમે સમજતા થશો એમ તમારો ક્રોધ ઓછો થશે, બરાબર છે. કારણ કે ક્રોધની એક જ દવા છે કે સમજણ વધારે હોવી જોઈએ, બરાબર છે. ક્લિયર પોઈન્ટ. અંગારા ઉઠવો એટલે કાળજામાં ચીરો પડવો. એટલે કાળજામાં ચીરો ના પડે મિત્રો, પણ એક જબરદસ્ત આઘાત જેવું લાગવું. અંગારા જરવા, ખૂબ ક્રોધથી આંખ અંગારા જેવી લાલચોળ થવી, બરાબર છે. કોઈના પણ આ પ્રત્યે આપણે એટલો બધો ક્રોધ આવી જાય, એટલો બધો ક્રોધ આવી જાય કે આપણી આંખો પણ અંગારા જેવી થઈ જાય, બરાબર છે. અંગારો પાકવો એટલે કુળને કલંક લાગે એવા કુપુત્ર સાબિત થવું. અંગારો પાકી જવું આનો મતલબ થતો હોય છે કે આપણે કુળ માટે આપણે જીવનમાં કદાચ ખોટું કામ તો ન જ કરવા માગતા, પણ ઘણા ખોટું કામ કરતા હતા, મતલબ ભૂલથી કામ થઈ જાય ખોટું તો કુળને શું લાગે? કલંક લાગે. કુપુત્ર તરીકે આપણે સાબિત થઈએ. અંગારો પાકી ગયો કહેવાય. આપણે જીવનમાં સારા માણસ હોય ને ક્યારે એક દિવસ માટે ખોટું કરે તો એને જીવનમાં ક્યારેય કલંક લાગતો નથી, બરાબર છે. કારણ કે એને અહેસાસ થઈ જતો હોય છે કે આ મેં જે કર્યું છે ખોટું કર્યું છે. પણ ઘણા બધા માણસો એવા હોય છે કે એને વારંવાર કરે અને લોકો ટોકે છતાં પણ કરે અને એક દિવસ એનાથી મોટું કલંક થઈ જતું હોય છે અને એ સમાજ એને સ્વીકારતો નથી, કે કોઈ પણ વ્યક્તિ હોય એને સ્વીકાર નહીં જ. એટલે ત્યારે અંગારો પાકી ગયો એવું આપણે કહીએ છીએ. અંગૂઠે કમાન્ડ ઠેલવું. અંગૂઠે કમાન્ડ ઠેલવું એટલે માલુમ ન પડે તેમ છુપી રીતે વર્તવું, છાની રીતે કામ કરવું, બરાબર છે. આ વસ્તુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી અંગૂઠા કરી આપવા એટલે મદદ કરવી, પોતાનું કામ બીજા પાસે સેરવવું. અંગૂઠો દેખાડવો અને બતાવવો એટલે કે નાસીપાસ થયેલાને ચીડવવું. અંગૂઠો દેખાડવો, અંગૂઠો બતાવો. આ જોરદાર કહેવત છે, આ રૂઢિપ્રયોગ છે. આપણે આજુબાજુમાં હોય જ છે. આપણે મહેનત કરીએ કે ના કરીએ, આપણે અંગૂઠો દેખાડે, અંગૂઠો બતાવે. કબૂલ ન કરીએ એની નિશાની કરવી, ના પ્રસંગી દેખાડવી, વિરુદ્ધ દર્શાવવું, બરાબર છે. હાંસી કરવી, અંગૂઠો દેખાડવો, બરાબર. આપણે વોટ્સઅપના ચાટમાં પણ અંગૂઠો બતાવીએ છીએ, બરાબર છે. ઓકે, ક્લિયર? તો સમજાઈ ગયું હશે બધું. અંતર આપવું દેવું એટલે મનની છાની વાત કહેવી, પોતાનો વિચાર સામાન્ય જણાવવો. અંતર આપવું દેવું મતલબ આપણા જે સ્નેહી વ્યક્તિઓ હોય, બરાબર, આપણા જે મિત્ર હોય એને આપણે અંગત વાત કરીએ, મનની વાત કરીએ, બરાબર છે. એટલે ઘણા એમ કે મનની વાત કહેવી જોઈએ, મન હળવું થાય, તો અંતર આપવું એવું કહેવાય, અંતર દેવું એવું કહેવાય. અંતરપટ ખોલવું, મન ઉપરનો અજ્ઞાનતાનો પડદો કાઢી નાખવો, મનનો મેલ દૂર કરવો અને વાત કરવી. અંતરપટ ખોલવું, આપણે જે અંતરપટ ખોલી નાખવું છે, મનનો કોઈ પણ મેલ રાખ્યા વગર બધી જ વાત કરવી.
વચ્ચેનો પડદો દૂર કરવો, ખુલ્લું કરવું, એને આપણે અંતરપટ ખોલવું એવું ઓળખીશું. અંતર પડવું, છેટું પડવું, દૂર હોવું, જુદા પડવું, તફાવત રહેવું, મળતું ન આવવું, વિશ્વાસ જતો રહેવો, સંમત ન થવું, લગ્ન થવા ન હોય, મેરેજ, બરાબર છે. એ પહેલાં જે વિધિ હોય છે એમાં અંતર પડવું આ રૂઢિપ્રયોગ ખાસ ઉપયોગ થતો હોય છે. અંતર રાખવું એટલે ખંત વગર કામ કરવું, જુદાઈ માનવી, તફાવત રાખવો, બરાબર છે. ત્યાર પછી અંધાર પછેડી ઓઢવી અને પહેરવી. અંધાર પછેડી ઓઢવી પહેરવી, ગુપ્ત કે અજ્ઞાત રહેવું તે. અંધારામાં કૂટાવવું એટલે કે મિથ્યા બાથોડિયા મારવા, કંઈ જાણ્યા વિના મિથ્યા પ્રયાસ કરવો, બરાબર છે. અંધારામાં કૂટાવાનું, કોઈ ખબર જ ના હોય લક્ષ્ય આપણું શું છે. લક્ષ્ય વિના જિંદગી સફળ નથી. ક્યારે પણ અંધારામાં કૂટાવવું ના જોઈએ. પ્રોપર જ્ઞાન લઈ લેવું જોઈએ. શું કરવું છે આગળ મારે એનું પ્રોપર આપણને નોલેજ હોવું જોઈએ, બરાબર છે. અંધારામાં રહેવું એટલે જાહેરમાં ના આવવું, હકીકતથી અજાણ હોવું, બરાબર છે. ઘણા લોકો આવા હોય, ખબર હોય તો છતાં એમ કે ના મને નહીં ખબર. તને નહીં ખબર? નહીં ખબર તારે. અંધારામાં રહેવું એટલે જાહેરમાં ના આવવું, હકીકતથી અજાણ હોવું. અંધારામાં રાખવું એટલે ખરી હકીકત જાણવા ન દેવી, ખબર હોય છતાં પણ ન કહેવી, એટલે એને અંધારામાં રાખવું એવું કહેવાય, બરાબર. અંધારામાં રહેવું, અંધારામાં રાખવું બંને વસ્તુ અલગ છે. અંધારાવાળા શબ્દો છે. અંધારામાં અંધાર પછડી ઓઢવી પહેરવી એટલે અજ્ઞાત રહેવું. અંધારામાં કૂટાવવું એટલે બથોડિયા મારવા, મિથ્યા. અંધારામાં રહેવું એટલે જાહેરમાં ન આવવું. અંધારામાં રાખવું એટલે ખરી હકીકત જાણવા ન દેવી. અને અંધારા આવવા એટલે પિત્ત થવાથી એકાએક આંખે ન દેખાવું. એટલે આ આરોગ્યને લક્ષીને છે. અંધારા આવવા એટલે આપણને આંખે ન દેખાવું. અંધારે અક્કલ વેચવી, અયોગ્યને મોટું સ્થાન આપવું. અંધારે અક્કલ વેચવી એટલે ખોટું હોય ને છતાં આપણે શું કહે ખબર છે, ના ના આ જ સાચું છે, આ જ સાચું છે, આ જ સાચું છે. અને આપણે શું કરીએ, અંધારે અક્કલ વેચવી. અંધારે ડાંગ મારવી એટલે અંધારામાં ફાફા મારવા, પેલા જેવું જ આગળ આપણે જોઈએ એના જેવું. અંધેર મચાવવું, જમાવવું એટલે જુલામ ગુજારવું. આકડા વાવવા, ઠીક ઠેકાણે વેર કરવું, લડાઈના મૂળ રોપવા. આકાશ તૂટી પડવું, ઓચિંતી આપત્તિ આવવી. આકાશ પાતળ એક કરવું, મોટી ઉથલ પાથલ કરવી, મહાપ્રયત્ન કરવો, બરાબર. અસંભવિત કાર્ય સિદ્ધ કરવું, આકાશ પાતળ એક કરવું. આકાશ પાતળ એક થઈ જવું, ઘણી મુશ્કેલી પડવી, ઉલ્કાપાત કરવો, પ્રલય થવો. આકાશના તારા ઉતારવા, ઉખાડવા, અસંભવ કાર્ય માટે ચેષ્ટા કરવી. તો આકાશની સાથે વાત કરવી એટલે ખૂબ ઉચ્ચ હોવું, મોટી મોટી આશાઓ રાખવી. આ વખત હું ડેપ્યુટી કલેક્ટર બની જ જવાનો છું. આકાશની સાથે વાત કરવી, એના માટે મહેનત કરવી પડે ભાઈ. આકાશમાં ઉડવું, વખાણથી મગરૂર થવું, ફૂલાવવું. આકાશમાં ચડાવવું, વખાણ કરીને ફૂલાવવું. આકાશમાં ચંદ્રવો બાંધવો, બેહદ પરાક્રમ કરી વાહ વાહ ફેલાવી. દેશ દેશમાં નામના કરવી. આકાશે ચડવું એટલે વધારીને વાતો કરવી. આખા ગામનો ઉતાર એટલે ગામનો ખરાબમાં ખરાબ માણસ, એને આખા ગામનો ઉતાર કહેવાય. શું કહેવાય? આખા ગામનો ઉતાર કહેવાય. આખા હાડકાનો એટલે મહેનત કરવામાં કાયર, આખા હાડકાનું છે ભાઈ, આળસુ માણસ છે. આખું કોળું શાકમાં જવું, આખું કોળું શાકમાં ન જાય, પણ આ રૂઢિપ્રયોગ છે. નજરે દેખાય એવું હોવા છતાં શરત ચૂક થવી, ગફલત થવી. આખું કોળું શાકમાં કોળું જોયું તમે? મોટું કોળું હોય, તડબૂચ જેવું કોળું આવે ભાઈ. એ શાકમાં જ્યારે દેખાઈ જાય પેલા ખબર પડે તપેલી જ ન હમાય એમાં. એટલે આપણે આમે એવી વસ્તુ પડી હોય આપણને નજર અંદાજ, શરત ચૂક થવી, બરાબર છે. નજર દેખાય છે પણ ખબર નથી પડતી એવું. આગ ઉઠવી, પાણી ફરવું, વ્યર્થ જવું, નષ્ટ થવું. આગ ફાટવી, ખૂબ ક્રોધે ભરાવું, સામાન્ય ક્રોધે કરાવવું, બરાબર. આગ ફાટવી એટલે આપણે છે ને, આપણે તો ક્રોધે ભરાઈએ પણ સામેવાળાને કહીએ કે તું એ ક્રોધે ભરાયો, તોફાને ચડું, બસ મસ્તી. એ મસ્તી ના હોવી જોઈએ પણ થાય છે. આગ લાગવી, ઇશ્કમાં પડવું, ઉશ્કેરાવ, ક્રોધ ચડવું, એકદમ ભાવનું ચડી જવું, બરાબર.
આ આગ લાગવી છે ને એ બહુ જબરદસ્ત છે. આ પ્રેમ જેવી વસ્તુ છે, એને ભાવથી ચડી આવે, મને આને જ પ્રેમ કરવો જોઈએ, ઇશ્કમાં પડી જવું જોઈએ. એ પછી ભાન ભૂલી જાય, પોતાની સ્થિતિ, પોતાની પોસ્ટનું ભાન ભૂલી જતી હોય છે. તો આવા સમયે આગ લાગવી એવું થતું હોય છે. ભૂખ લાગવી પણ એવું થતું હોય છે. આગ લાગી છે મને, ખૂબ જ ભૂખ લાગી છે, ખૂબ જ ભૂખ લાગી છે. અને ભૂખ લાગી હોય કેટલી તડપાપડ કરે માણસ, બરાબર. એટલે એકદમ ભાવથી ચડી જવું અથવા ભાવથી ઉતરી જવું, બરાબર છે. ત્યાર પછી આગ વરસવી, અસહ્ય દુઃખ થવું, કોઈનું સારું દેખી બળવું, બરાબર છે. આગ વરસવી એટલે ખૂબ દુઃખ થાય. આ વખતે સારી મહેનત કરી હતી પણ કોઈ મતલબ ના રહ્યો. આગ પાણી થવું, મતભેદને વખતે બંને પક્ષ ઉશ્કેરાઈ જાય, ગુસ્સો ન કરતા એકે શાંત રહેવું, નરમ ગરમ થવું, બરાબર છે. આગલી પાછલી ભૂલી જવી એટલે ગઈ ગુજરી વિસરી જવી, માફ કરો. આગું ડહાપણ ડોળવું, જરૂર કરતાં વધારાનું ડહાપણ બતાવવું. આગું પાછું કરવું, દૂર કરવું, સંતાડવું, આડું અવળું સમજાવીને ઉશ્કેરાવું, બરાબર. આગું પાછું કરવું એટલે દૂર કરવું એવો પણ મતલબ થતો હોય, સંતાડવું પણ એટલો મતલબ થતો હોય છે, અને આડું અવળું સમજાવી ઉશ્કેરાવાનો પણ મતલબ થતો હોય છે. જોજો મિત્રો, આવા રૂઢિપ્રયોગો આપણને કન્ફ્યુઝન કરતા હોય છે. આગું જઈને પાછું પડવું, પોતાની જ ભૂલથી સહન કરવું. આચમન મૂકવું, છોડી દેવું, ત્યજી દેવું. બીજો મતલબ થાય છે દાનમાં આપવું. ત્રીજો મતલબ થાય છે પાણી મૂકવું, નિયમ કરવો. આજની ઘડીને કાલનો દાડો જોઈ લેજે ભાઈ, તો કદી નહીં કાયમને માટે અલોપ થઈ જવું, એને કહેવાય આજની ઘડીને કાલનો દાડો. આટો કાઢો, કામ કરાવીને થકવી નાખવું, ખૂબ માર મારો, નુકસાની મોતારો. આટો કાઢો ખરેખર આમ તો કામ કરાવીને થકવી નાખવું, આ બેસ્ટ એનો એક્ઝામ્પલ છે. આટો કાઢો, આજે મારો આટો કાઢી નાખ્યો શેઠે. આઠમનો ઉપવાસ કંઈ રાંધવો નહીં. 8 અંગે એનો મતલબ કે ખરા અંતઃકરણથી સંપૂર્ણ રીતે, પૂરેપૂરી રીતે, બરાબર, 8 અંગે કામ કરવું. પછી છે આગળ વધીશું. 8 પહોર ને 32 ઘડી, સતત નિરંતર. 8 સિદ્ધિને 9 નિધિ, સંપૂર્ણ સુખ, આપણને મોજે મોજ છે. આડ આવી, અડચણ આવી, પ્રતિબંધ હોવો. આડી વાટની ધૂળ, શૂન્ય બરાબર, નકામા ફાંફા. આડે ઉતરવું, અપશુકન થવા. વચમાં હરકત નાખવી, સામું થવું, બરાબર છે. આડો આંક વાળવો, છેવટની હદ જઈને વર્તવું, તોબા કરવી. આણ વર્તાવવી, અમલ ચલાવવો, સત્તા ચલાવવી, ઢંઢેરો પીટાવો, બરાબર. આદુ ખાઈને મંડવું, ખંત અને જહેમતથી મંડી રહેવું. આબરૂ ઉપર આવવું, ચારિત્ર કે આબરૂ અંગે આક્ષેપ કરવો. આબરૂના કાંકરા કરવા, માન પ્રતિષ્ઠાની ફજેતી કરવી. આબ ફાટવું, મહાવિકટ આપત્તિ આવવી. આબના તારા ઉખાડવા, મહાવિકટ કામ કરીને બતાવવું. આબના તારા ખરવા, ઉલ્કાપાત થાવ, ખળભળાટ મચવો. આબના તારા જોવા, શક્તિ ઉપરાંત હામ ભીડવી, પાર ન પડે એવા મનસૂબા કરવા. આબના તારા દેખાડવા, અસંભવ આશાઓ આપવી. આર્યા થઈ જવું, ઢીલું ઠપ થઈ જવું. આરે આવેલું વહાણ ડૂબવું, કરાવ્યું છેલ્લે નિષ્ફળ જવું. આસમાન જમીનનો ફેર હોવો, ઘણો મોટો તફાવત હોવો. આસમાન તૂટી પડવું, મોટી આફત આવી ચડવી અથવા આવી પડવી. આસમાન દેખાડવું, કુસ્તીમાં હરીફને પછાડી ચત્તો કરવો. આસમાન પર ચડવું, અભિમાની બનવું, ફૂલાઈ જવું. આસમાનના તારા ઉતારવા, એના 2 મતલબ થતા હોય છે. અતિ કઠણ કામ કરી બતાવવું, ભારે ઉથલ પાથલ કરવી. ત્યાર પછી આસમાનના તારા દેખાડવા, આસમાનના તારા ઉતારવા, આસમાનના તારા દેખાડવા, બંને વચ્ચે અલગ મિનિંગ થતો હોય છે. આસમાનના તારા દેખાડવા એટલે વ્યર્થ આશાઓ આપવી, ભાઈ તું ચિંતા ન કર, આમ છે તેમ છે, આમ છે તેમ છે, એ બધું. આસમાનમાં ઉડવું, ઊંચા ઊંચા સંકલ્પ બાંધવા, મોટી મોટી વાતો કરવી. આસમાનમાં ચડાવવું, બહુ વખાણ કરવા, ઉશ્કેરાવું. આસમાનની આફત, દુકાળ કે ધરતીકંપ જેવી કુદરતી મુશ્કેલી છે.
આળસુનો પીર એટલે ઘણું જ આળસુ. આળસુનો પીર આપણો એવો શબ્દ બોલીએ છીએ. આળસુ એટલો બધો આળસુ ને હદ પરનો આળસુ. આંકડો અદ્ધરને અદ્ધર રાખવો, બહુ ગર્વ રાખવો, ટેક ઊંચી રાખવી, બરાબર. આંકડો નમવો, નરમ પડવો, ગર્વ ઉતારવો, નરમ પડવું, શાંત થવું. આંકડો મૂકવો, ગર્વ છોડી દેવો, નરમ થવું. આંખ આડા કાન કરવા, જોયું કે સાંભળ્યું નથી એમ ગણી લક્ષ્યમાં ન લેવું. આંખ ઉગાડીને જોવું, બુદ્ધિપૂર્વક વિચાર કરવો. આંખ ઉગડવી, ભાન આવવું, સમજ આવવી. આંખ ઊંચી કરવી, સામે થવા હિંમત કરવી. આંખ એકઠી થવી, બે જણની સામસામે મીટ મંડાવી. આગળ વધીશું. આંખ કાઢવી, ફેરવવી એટલે ધમકાવવું, બીવડાવવું. આંખ ખસેડવી, કામ પરથી ચિત્ત ખસેડવું. આંખ ચગાવવી, કટાક્ષ ફેંકવા, ઇશારત કરવી. આંખ ચોરવી, જવાબદારીમાંથી છટકવું. આંખ ચોરી લીધી મારી, મતલબ મારી નહીં, ઇન શોર્ટમાં જવાબદારીમાંથી તમે છટકી ગયા, જવાબદારીમાંથી છેતરી ગયા. આંખ ચોળીને રહેવું, પસ્તાઈને હારી થાકી બેસવું. આંખ ટાઢી થવી, સંતોષ થવું, નિરાત પડવી. આંખ ટાઢી થવી, જ્યારે આ પ્રશ્ન પૂછાયેલો એક સમય, મને લગભગ ખબર નથી, ત્યારે મૃત્યુ થવું આવો ઓપ્શન હતો. પરંતુ આંખ ટાઢી થવીનો મતલબ થાય સંતોષ થવો, એવો મતલબ થાય છે. આંખ ઠરવી એટલે સંતોષ થવો, આંખ ઠરી જવી એટલે મરી જવું. મિત્રો જોજો, આંખ ઠરવી એટલે સંતોષ થવો, આંખ ટાઢી થવી એટલે સંતોષ થવો, પરંતુ આંખ ઠરી જવી આવો પ્રશ્ન પૂછાય, આવો રૂઢિપ્રયોગ પૂછાય ત્યારે મરી જવું એવો થતો હોય છે. એટલે આ બહુ કન્ફ્યુઝન પોઈન્ટ વાળું છે, એ તમે ધ્યાનમાં રાખી લેજો. આંખ તળે આવવું અને નજર ચઢવું, બરાબર, પ્રસન્ન પડવું. આંખ દેખાડવી, ધમકી આપવી, બીક બતાડવી. આંખ ફરી જવી, ક્રોધાયમાન થઈ જવું. આંખ ફરી જવું એટલે મૃત્યુ પામી, આવું ઓપ્શન પણ મૂકી દે. એટલે આપણને એવું લાગે આંખ ફરી જવું એટલે કંઈક થતું હોય છે એવું, પરંતુ આંખ ફરી જવું એટલે ક્રોધાયમાન થવું. આંખ ફૂટવી એટલે આંધળા થવું, ન દેખાવું. આંખ ફોડવી એટલે આંખને શ્રમ આપવો. આંખ બતાવવી, ધમકી આપવી, આપણે જોઈ લીધું. આંખ મળવી, ઊંઘવું. આંખ મારવી, ઇશારત કરવી. આંખ મરે છે, પેલું ગીત છે ને મસ્ત, ઓકે, તમને ખબર પડી ગઈ હશે. આંખ મારવી એટલે ઇશારત કરવી. કોઈને આવી રીતે ઇશારત ન કરવી જોઈએ. તમે ગાડી ચલાવતા હોય તો આપણે ઇશારત કરીએ છીએ કે સાઈડમાં લો, આમ લો, આગળ જવા દો, હું જવા દઉં છું, તો આવી ઇશારત સારી છે. આંખ મીચવી, જોયું ન જોયું કરવું, ઉપેક્ષા કરવી, મૃત્યુ થવું. આંખ મીચવી, આંખ મીચવી એટલે મૃત્યુ થવું. અને બીજો મતલબ થાય છે આંખ ઠરી જવી. આ બે જ સંદર્ભે તમારે મરી જવું એવું તમારે ધ્યાનમાં રાખવાનું છે. આંખ મીચી મીચીને અંધારું કરવું એટલે વગર વિચારે સાહસ કરવું. આંખ વઢવી, અરસપરસ અણગમો થવું. આંખની કીકીલ, ઘણું જ પ્યારું. આંખનું આંજણ, ખરી ખોટનું, બરાબર છે. ત્યાર પછી આંખનો પાટો, અણગમતું કે અળખામણું. આંખમાં આવવું એટલે કંઈક અદેખાઈ સાથે બીજાનું લઈ લેવાની દાનત થવી, ઈર્ષા થવી, કોઈનું સારું દેખી ન ખમાવવું. આંગમાં આંગળીઓ ગાલવી એટલે ભોળવીને છેતરવું, ઠગવું. આંખમાં આંજવું એટલે છેતરવું, ફસાવવું, ભોળવી નાખવું, સામાન્ય અક્કલ છેતરાઈ જાય એમ કરવું. શર્મિંદું પાડવું, ઝાંખું કરવું. આંખમાં કમળ હોવું, અદેખાઈ હોવી, ઈર્ષા હોવી. આંખમાં કસ્તર આવવી, ઈર્ષા થવી, અદેખાઈ થવી. આંખમાં ખુન્નસ આવવું, ઝેર આવવું, ગુસ્સે થવું, ક્રોધે ચડવું, વેર લેવાના જુસ્સા પર આવી જવું. આંખમાં ગમવું, માયા કે હેતની લાગણી થવી. આંખમાં ઝેર આવવું, ભરાવવું, અદેખાઈની સાથે બીજાનું કંઈ લેવાની દાનત થવી, ઈર્ષા થવી. આંખમાં ધૂળ નાખવી, પ્રપંચ કરી ઠગવું. આંખમાં પાણી આવવું, રડવું, આંસુઓ આણવા, અંતઃકરણમાં દયાની લાગણી થઈ આવી એટલે આંખમાં પાણી આવવું. આંખમાં પાણી આવી જાય એટલે દયાની લાગણી હોય ત્યારે આંખમાં પાણી આવી જાય, બરાબર છે. આંખમાંથી ભાલા કાઢવા એટલે કરડી નજરે જોવું, કાતરિયા કાઢવા, બરાબર છે. આંખે અંધારી બતાવી, માયાને કે સ્વાર્થના લેપમાં કોઈ સૂજે નહીં એવી દશાને પ્રાપ્ત થવું, ભાન જવું. તો આંખે આવવું એટલે અદેખાઈ આવી. આંખે ઉડીને વળગે એવું, મન હરી લે એવું, સુંદર મજાનું મન હરી લે
આંખે ઉડીને વળગે એવું, બરાબર. આંખે ચઢવું, અદેખાય થાય એવી રીતે કોઈ બીજાને દેખાવું. આંખેથી પાટા છોડવા, ગયેલી શુદ્ધિ પાછી આણવી, બુદ્ધિપૂર્વક વિચાર કરો, એટલે એને એવું કહેવાય છે આંખેથી પાટા છોડવા, એવો મતલબ થતો હોય છે. પછી આંખે પાટા બાંધવા એટલે કોઈ ના સૂજે, કઈ ના સૂજે એવી દશાને પ્રાપ્ત થવું, અક્કલ શુદ્ધિ દૂર જવી, બરાબર. પછી છે આંખો ઓડે જવી એટલે ભારે દુઃખવાળી સ્થિતિ વેઠવી, રાહ જોઈ થાકવું. આંખો બોચી આવવી એટલે છેક અશક્ત થઈ જવું, મરણતોલ થઈ જવું. આંખો બોચી જવી એટલે કોઈની તરફ નરમ નજરે ન જોતા પોતાના તોરમાં મગરૂરીમાં રહેવું. અજાયબી પામવું, મરણતોલ દશાને પ્રાપ્ત થવું, બોચી જવી, બરાબર. આ બે ઇમ્પોર્ટન્ટ છે, મરણતોલે થવું, બરાબર છે. જે અંતિમ સમય હોય છે, આંખે બોચીને આવવી, આંખો બોચી જવી, આ બે મતલબ થતા હોય છે. આગળનું ઘસી નાખવું એટલે સામી વ્યક્તિ કંટાળી જાય એટલો બધો વખત ઘરમાં આવજા કરવી. આગળનું ઘસી નાખવું અને નવરો જ છે, આયા જ કરે છે, જાય છે ને આવે જ કરે, જાય છે ને આવે જ કરે, જાય છે ને આવે જ કરે છે. આગળનું ઘસી નાખ્યું મારું. આંગળા કરડવા, ભોડાપણું કે પસ્તા. આગળનું એટલે ખબર છે ને, આપણું ઘર હોય ગામડામાં અને આગળ જે જગ્યા હોય ઘરની આગળ, આગળનું કહેતા હોય છે. આંગળા કરડવા એટલે ભોડાપણું, પસ્તાવું. આંગળી આપવી એટલે ઉશ્કેરવું, ઉત્તેજન આપવું, પ્રેરણા કરી જગાડવું, આવો મતલબ થતો હોય છે. આંગળી ઊંચી કરવી, કબૂલ થવું, હા પડવી. આપણે ક્લાસમાં કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે તો આપણે શું કરીએ? આંગળી ઊંચી કરીએ, હાથ ઊંચો કરીએ, બરાબર છે. અને બીજા ઘણા મતલબ થાય છે, જોઈ લો છું, હું બોલી જાઉં છું. કબૂલ થવું, હા પાડવી, નાદાર થવું, પરમેશ્વર સિવાય બીજાનો આધાર નથી એમ જણાવવું, રમત ચાલુ રાખવાની પોતાની અશક્તિ દર્શાવવી. આંગળી કરવી એટલે ફજેતી કરવી. આંગળી ઊંચી કરવીમાં અર્થ અલગ થાય છે, આંગળી કરવીમાં અર્થ અલગ થાય છે, ધ્યાનમાં રાખજો. ફજેતી કરવી તો આંગળી કરવાની, બરાબર, ચાળા કરવાના, પેલો 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 એમ. આંગળી ખૂંપવી એટલે પોલું દેખી ફાવી જવું. આંગળીના ટેરવે હોવું, તરત ગણતરી થઈ શકે એવું. આંગળીના વેઢા પર હોવું, એક પછી એક ગણી શકાય એવું. આંગળીના ટેરવે એટલે ફટાફટ ગણી શકાય એવું. આંગળીના વેઢા પર એટલે એક પછી એક ગણી શકાય એવું. આંગળી પર રાખવું, લાડમાં રાખવું, વશ કરવું. આંચ આવી, ઈજા થવી, નુકસાન થવું. આંચકો ખાવો, આનાકાની કરવી. આંજી નાખવું, છક કરી નાખવું, છેતરવું. આંટી ઉકેલવી, કોકડું ઉકેલવું. આ તો અમારા ગામમાં કોકડું બંધાઈ ગયું હતું, કોકડું ઉકેલવા માટે ગયા હતા, એટલે આંટી ઉકેલવા ગયા હતા, મુશ્કેલીઓ દૂર કરવા ગયા હતા. આંટી પડવી એટલે ગુંચાઈ જવું, વેર બાંધવું, અણબનાવ થવું, ગંઠાઈ જવું, બરાબર. પછી આંટી પડવી, એવી આંટી પડી જાય, એવી આંટી પડી જાય કે બે જુદા જ ના પડે, બંને વચ્ચે એવી દુશ્મનાવટ વધી જાય ને, એટલે આંટી છોડવી બહુ કાંટી પડી જાય, દુશ્મનાવટ ઊભી કરાવી, બરાબર, વેર કરાવવું પણ થતું હોય છે. આ તો આંટી પાડવા ગયો હતો એમ. આંતરડાની ગાંઠો વાળી જવીને, બરાબર, આંતરડાની ગાંઠો વળી જવીને એટલે કે કોઈ પણ મા બાપ હોય, વિધવા હોય, બરાબર છે, છોકરાને મોટો કરવા માટે એમને પોતાની કમર ખસી નાખે છે. હમણાં જ એક ન્યૂઝપેપરમાં સમાચારમાં જોયું હતું કે એકને એક દીકરી જ્યારે એની મમ્મી ન હોય એટલે પિતાશ્રી એને જવાબદારી લઈ લે છે, બધી જ રાત દિવસ નોકરી કરે છે છોકરીને ભણાવવા માટે, મહેનત કરીને, અને છોકરી મન ફાવે તેવું મોટી ઉંમર થઈ એની મન ફાવે એમ કરવા જઈ, બરાબર છે, કાળા કામ કરવા ગઈ, ત્યારે પિતાશ્રી એવું કીધું કે મેં આંતરડાની ગાંઠ વાળીને જે કામ કર્યું છે એ છોકરીને સમજવું જોઈએ, દીકરીને સમજવું જોઈએ. તો આ કહેવત, આ રૂઢિપ્રયોગ પણ છે, આંતરડાની ગાંઠો વાળી જવી એટલે મા બાપે પોતાના દીકરા માટે, પોતાના શોખ પૂરા કરવા માટે દીકરાના ખૂબ મહેનત કરતા હોય છે. પાસળીઓને કાંસકી થઈ જવી એટલે પાછળ પોતાની જાત ઘસી નાખવી. આંતરડી કકળવી એટલે અંતઃકરણના દુઃખથી હૃદયમાં ભારે વેદના થવી. આંતરડી કકળાવી એટલે દુઃખ આપવું, પીડા કરવી. આંતરડી ઠરવી એટલે સંતોષ થવો, સુખ થવું. આંધળા પાટા બાંધવા એટલે કંઈ સૂઝવા ન દેવું. આંધળાની આંખ એટલે ઘણું અગત્યનું. આંધળાને સૂજે એવું, બહુ ઉપયોગી, સ્પષ્ટ, ચોખ્ખું. આંધળિયા કરવું એટલે સારા માટાનો વિચાર કર્યા વિના કૂદી પડવું. બેભાન, દિગ્મૂઢ,
આંધળી ભેંસે મોઢું ભાળવું, જોઈતું હોય તે મળે એટલે એને છોડવા તૈયાર ન થવું. આંધળે બહેરું કૂટાવવું, ગેરસમજ થવી. ઇજ્જત આપવી કરવી, માન આપવું, આબરૂ વધારવી. ઇજ્જતના કાંકરા કરવા, માન પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવું. ઈડરિયો ઘટ જીતવો, નહીં થઈ શકે એવું પરાક્રમ કરવું, મોટું પરાક્રમ. ઇન મીનને 3.5, 3-4થી વધારે નહીં તેટલા માણસ. ઇન મીનને 3.5. ઈશ્વરના ઘરની ચિઠ્ઠી છે, ઈશ્વરનો હુકમ છે, આ તો કરવું જ પડશે. મતલબ મોત આવવું હોય, મોત નજીક હોય એટલે કેમ ઈશ્વરના ઘરની ચિઠ્ઠી મળી ગઈ છે. મરણ સૈયામાં પડેલો દાદા એવું કહે છે કે ઈશ્વરના ઘરની ચિઠ્ઠી મને મળી ગઈ છે. એનો મતલબ એ થાય કે મોત હવે નજીક છે. ઈશ્વરના ઘરની દોરી તૂટવી એટલે આવરદા પૂરી થવી. ઈશ્વરના ઘરનું તેડું આવવું એટલે મોત આવવું. ઈશ્વરે સામે જોવું, ઈશ્વરની કૃપા દ્રષ્ટિ થવી. ઈંડું ચડાવવું, મોટું પરાક્રમ, નામના કરવી. ઈંડું રાખવું, ઉચ્ચતા સાબિત કરવી. ઉકેલ પડવું, ઉકેલ સમજાવવું. ઉચાળા ભરવા, સામાનની ફેરબદલી કરવી, જાગા છોડવી. ઉચાળા ભરવા એટલે આ જગ્યામાંથી બીજી જગ્યામાં ત્રીજી જગ્યા બદલવી. ઉછી ઉધાર કરવું, દેવું કરી જેમ તેમ કામ કાઢવું. ઉત્તર દક્ષિણ જેટલું અંતર, ઘણું જ અંતર, સાવ મતભેદ. ઉપર નીચે થવું, ઉતાવળા થવું, આતરું બનવું, અધીરા થઈ જવું. ઉપર હાથ રહેવો, ભગવાનનો હાથ રહેવો, એવું રક્ષણ નીચે હોવું. હા, એવી જ વાત થાય છે. ઉપર હાથ રાખો એટલે કૃપા બતાવી. ચડિયાતું રહેવું, સત્તા ચલાવવી, ઉપરપણું ભોગવવું. ધારેલું કે બોલેલું ખરું પાડવાની ટેક રાખવી, સાંભળવું. ત્યાર પછી ઉપાડો લેવો, માથા ભારે થઈને બીજાને વિતાડવું. ઉગતાને પૂજવું, ચડતીમાં આવનારના વખાણ કરવા. ઉગતું જ ડામવું, વધવા દીધા પહેલાં નાશ કરવો. ઉગવું તેવું આથમવું, અતિશય ગરીબીમાં જન્મવું અને એમ જ મરી જવું. ઉગવું તેવું આથમવું, ચડતી પડતી થવી. ઉછળી પગ ભાંગવું, મૂર્ખાઈને લીધે દુઃખ વહોરવું. ઉજળે લુગડે રહેવું, નિર્મળ રહેવું, કલંક રહિત રહેવું. ઉજળો દહાડો જોવો, સુખ અને આનંદનો વખત આવવો. ઉઠા ગણાવવા ભણાવવા એટલે ખોટી વાત સમજાવી, આડું અવળું સમજાવવું, છેતરવું, આવું થતું હોય છે. ઉઠા કાગ ઉડતું પક્ષી પાડે તેવું, ખૂબ ચંચળ, તેજ આંખવાળું, દાવપેચવાળું, યુક્તિબાજ, બહુ સમજણું. એને શું કહીએ આપણે? ઉઠા કાગ ઉડતું પક્ષી પાડે તેવું. ઉડતા પક્ષી ઝાલવા પાડવા એટલે કળી ન શકાય એવા કામ કરવા. ગમે તેવું મુશ્કેલ કામ પાર પાડવું, પહોંચી વળવું. આપણે પહોંચી જશું. ઉડતા પક્ષી ઝાલવા પાડવા. ઉડીને આંખે બાજે વળગે એવું, આકર્ષક મનોહર, જોઈને આંખ ઠરે એવું. ઓહો. ઉડી પડવું એટલે સામે આવી જવું. ઉતરતા દિવસો આવવા, પડતીનો વખત આવવો. ઉતરતા પાણી થવા, ગડપણ આવવું. ઉતરતી વેળા આપવી, પડતીનો વખત આવવો. ઊની વરાળી ન કાઢવી એટલે જરાય સામું ન બોલવું. મનની બળતરા કે વાત બહાર ન કાઢવી. ઊભી આબરૂએ મરવું, કલંક રહિત મરણ પામવું. ઊભી પૂંછડી નાસવું, ભયનું માર્યું જેટલી ઉતાવળથી નસાય તેટલું નાસવું. જેટલું દોડાય એટલું દોડી જવું. આપણને ડર લાગે છે ભયથી. ઊભે પગે રહેવું, હાજર ને હાજર રહેવું. ઊભે રસ્તે, શરૂથી છેવટ સુધીના લાંબા રસ્તે. ઉમરા વચ્ચે બેસવું, માગનારે તકાદો કરવો. ઉમરો ખોદી નાખવું, ઉઘરાણી માટે દરરોજ વારણે બેસવું. મારો ઉમરો ખોદી નાખ્યો, પૈસા તો લેવાનો છે તો લેવાનો જ છે ને, હું કામ વારંવાર આવે છે. સમજાય છે? ઊંઘ ઉડવી, ગયેલા ભાનસાન પાછા આવવા, અક્કલને સમજ આવવી. ઊંચી આંખ કરવી, સામે થવા હિંમત હારવી. ઊંચી આંખ કરવી એટલે આપણને હિંમત, આપણે હારી જવાનું એવું લાગતું એટલે આપણે આંખ ઊંચી કરી નાખીએ. બરાબર છે? પેલો સામેવાળો વ્યક્તિ હારી જાય. ઊંચી મૂછ રાખવી એટલે ગર્વ ધરવો, ટીક રાખવો. ઊંચું આવવું, જીવનમાં સુખની સ્થિતિમાં મુકાવવું. બરાબર? ઊંચું ચાલવું, અભિમાનથી ચાલવું, રોબભેર ચાલવું. ઊંચું નીચું થવું, તાલાવેલી થવી, આતુર થવું, જીવ તલ પાપડ થવું, અધીરા થવું, તૈયાર થવું. આને કહેવાય છે ઊંચું નીચું થવું. ઊંચું મન થવું, સામે લાગણી ગવાવી, ઊંચું મન થવું.
ઊંચું મૂકવું, મેલવું, દૂર રાખી મૂકવું, કોરે મૂકવું, સંતાડવું, છુપાવવું, રખડતું પડતું હોય તેવું ઠેકાણે મૂકવું. બરાબર. ઊંચો જીવ થવો, કાર્યમાં મન ન લાગવું. ઊંચો હાથ રહેવો, ચડિયાતા નીવડવું, ફતે મંદ નીવડવું. ઊંટ ગાંગરતા પલાણવું, વાંધો લેનારની દરકાર ન કરતા ભારી હિંમતથી ધારેલું કામ પાર પાડવું. ઊંટના 18 વાંકા, સ્વભાવમાં જ વાંકાપણું. ઊંટે ચડી બકરા હાંકવા, પોતે ન કરતા બીજા પાસે કામ કઢાવવું. ઊંડાણમાં લેવું એટલે સમાવી કે આવરી લેવું. ઊંડા ઉતરીને જવું, ચોતરફ નજર પહોંચાડી બારીકાઈથી જોવું, વિચારવું, તપાસવું, એકાદ વિષયની અંદર બેસીને વિચાર કરવો. ઊંડા પાણીમાં ઉતરવું, પેસવું એટલે કોઈ સાહસનું કામ માથે લેવું. નુકસાન થઈ બેસે એવી બાબતમાં વચ્ચે પડવું, જોખમ વહારવું. ઊંડા મૂળ નાખવા, પાકું ચલણ હોવું, મજબૂત થવું. ઊંધા આંકડા એટલે અવળો પ્રયત્ન, ખોટી દ્રષ્ટિ, ભ્રમ. ઊંધા પગ ગાલીને, જલ્દી ઊભા થવાની તૈયારી રાખીને. ઊંધા પાટા બાંધવા એટલે આડું અવળું સમજાવીને ભમાવવું. ઓહો, ઉલટું બતાવીને ભોળવી નાખવું. ઊંધા પાટા બાંધવા, સમજ ફેર કરીને ઊંધે રસ્તે દોરવું, એને કહેવાય ઊંધા પાટા બાંધવા. ઊંધા પગલાંનું, ખરાબ પગલાંનું. ઊંધું ચિત્ત કરવું, સારાને ખોટું કરીને બગાડવું. ઊંધું ચત્તું ભરાવવું તો ભીરવવું તો આવડા રસ્તે દોરી જવું. ઊંધું વળી જવું એટલે છેક ચિકત થાકી જવું. બરાબર. ઊંધું વાળવું એટલે ઉલટી કરી ખરાબ કરવું, ખાઈ પી જમી રહેવું, ખોટું કરવું, ઊંધું વાળવું. આ તો બધું ઊંધું વાળી નાખ્યું ભાઈ. બરાબર છે. ઘણા બધા વાક્યો એવા છે કે જે હું વચ્ચે બોલતો નથી કારણ કે ઇમ્પોર્ટન્ટ નથી એટલા માટે. ઊંધું વેતરવું, જે કરવું જોઈએ એથી બીજું જ કરવું એને ઊંધું વેતરવું કહેવાય. આ કરવાનું એટલે કે બીજું કર્યા કરે છે. ભણવાનું કીધું પણ આ ગેમ રમે કરે છે. ઊંધું વેતરવું. ઉંબાડિયા કરવું, સળી કરીને ઉશ્કેરવું, ઝઘડો ચગાવવો. એ ભગવાન એના એ હોવા, ફરીને એનું જ એ જ બનવું. એક અસ્ત્રે મૂંડવું, સારા ખરાબ બધાને માટે એક સરખો વર્તાવ કરવા. એક ઇન્દ્રિયોનું જ્ઞાન, એક જ દિશા કે એક હેતુનો વિચાર. એક તરફી પણ હોય ને એક ઇન્દ્રિયોનું જ્ઞાન કહેવાય છે. ઘણા વિષયના જ્ઞાનની ખામી છે. પછી એકના એક મોંમાં થૂકે એવા, એકના મોંમાં થૂકે એવા એટલે એકથી એક ચડિયાતો. બરાબર છે. મમત મંદ સરસાઈ વગેરે બાબતમાં બરબાર્યું, એકથી એક ગાંજ્યું ન જાય એવા. બરાબર. બધા એક સરખા ખરાબ હોવા એમ, એકના એક મોંમાં થૂકે એવા. બરાબર. બે મતલબ થતા હોય છે, એકથી એક ચડિયાતું અને બીજો મતલબ થતો હોય છે બધા એક સરખા ખરાબ હોવા. બરાબર છે. એક કાનથી બીજા કાને જવું એટલે કે જાહેર થવું. મારી વાત કરું, બીજાને વાત કરું, ત્રીજાને વાત કરે, આ રીતે આખી વાત ફેલાય. એક કાનથી બીજા કાને જવું. એક કાને સાંભળી, બીજે કાને સાંભળ્યું ન સાંભળ્યું કરો. બરાબર છે. કાઢી નાખવું. એક કાને સાંભળી, બીજે કાને કાઢી નાખવું એટલે સાંભળ્યું ન સાંભળ્યું. એક ગાંઠ એટલે સંપ. એક ગાય બે કટકા થવા. તરત દાનને મહાપુણ્ય એવું કહેવાય. તળને ફળ જવાબ, નિકાલ થવો. એક ગાને બે કટકા, બસ આ વખતે એક ગાને બે કટકા, પરીક્ષા પાસ કરી નાખવી છે. એક ગાણે પીલું એટલે બધું એક સાથે સરખું ગણવું. ગાણી એટલે કોઈ પણ આપણે વનસ્પતિ એને પીલું આપણે એને મસળવું હોય. બરાબર છે. તો એક વખત એક જમાનામાં ઘાણો કહેતા, ઘાણો. બરાબર. તો એ અહીંયા રૂઢિપ્રયોગ છે. ગાણે પીલું એટલે બધું એક સાથે સરખું ગણવું. એક ચણાની બે ફાળ, બે સગા ભાઈ, એક ચણાની બે ફાળ સાથે. એક ચંદ્રવો ચડે એવું, ખરાબપણામાં ચડિયાતું હોવું. એક જીવ થવું, મન મળવું. એક તરફી ઢોલકી વગાડવી, એક જ પક્ષના ગીત ગાયા કરવું. એક તાર થવું એટલે લીન થવું. એક તંબે ઊભા રહેવું, સંપીને એક જ જથ્થામાં રહેવું. એક નજર થવી, આંખ થવી, રૂબરૂ મળવું. એક દિલ થવું, બે અથવા વધારે માણસોના જુદા જુદા વિચાર એક થઈ જવા. બરાબર છે. અને એક દિલ થઈ જવા એવું કહેવાય છે. એક પગે થઈ રહેવું, તત્પર થવું, આતુર થઈ રહેવું, ઉતાવળું થવું, અધીરું બનવું. એક ભવમાં બે ભવ થવા, ધર્મભ્રષ્ટ થવું, જાત વણસવી, નાતરું થવું. એક મગની બે ફાળ હોવી. બરાબર. એક ચણાની બે ફાળ. હવે અહીંયા આવ્યું એક મગની બે ફાળ એટલે એક જ મા બાપના છોકરા હોવા. અને પેલું આગળ આપણે જોઈએ એમાં શું હતું? બે સગા ભાઈ. એક મને એટલે એક ચિત્તે. એક માળના મણકા, એક ગાંડે જોડાય એવા સાવ સરખા.
એક મુઠ્ઠીનું, એક જ સત્તા, હુકમને તાબે થનારું. એક લાકડીએ હાંકવું, બધાને એક સરખી રીતે ગણી તે પ્રમાણે વર્તવું. એક વેત સ્વર્ગ બાકી હોવું, બહુ અભિમાન હોવું. એક હાથે તાળી ન પડે, એક હોય તો કજિયો ન થાય. એકના એક થઈ જવું, મળી જવું, સંપ થવું, એકેય થવું. એકના 21 થાવ, તમારો પરિવાર વધો, તમારો કુટુંબ વિસ્તાર બહુ ચાલો. એકના 2 ન થવું, હઠ કરવી, નિશ્ચય ન ફેરવવું, મક્કમ રહેવું. એકની 10 સુણાવી, ગાળોનો વરસાદ વરસાવો. એકની પાઘડી બીજાને પહેરાવી, એકનું લઈ બીજાને આપવું. એકનું ઓસડ 2, એકલો માણસ દુઃખી હોય તો તેને પરણાવવો છે. એકનું ઓસડ 2 આ બહુ પ્રખ્યાત છે. માણસ દુઃખી થાય એટલે શું સમજી જાય, જુવાન હોય ને દુઃખી થાય એટલે સમજી જાય કે આને લગ્ન કરાવી દેવા પડે. એકનું ઓસડ 2 કરી દેવું પડે. એકડા વગરના મીંડા તંદન વ્યર્થ. બરાબર છે. એકડા વગરનો, ગણતરી વગરનો, લેખામાં નહીં એવું, પાયા વગરનો, આધાર વગરનો. એકડામાં લગ્ન કરવું, પોતાના જૂથમાં પરણવું. એકડે એકથી, પહેલેથી, શરૂઆતથી, નવેસરથી. એકડે એકથી ફરી ગૂંઠવું, કરેલા કાર્યમાં નિષ્ફળતા મળતા ફરીવાર કાર્ય શરૂ કરવું. એકડો કરવો, સહી કરવી, કબૂલાત આપવી. એકડો કાપવો, રદ કરવું, સમૂહમાંથી દૂર કરવું, સંબંધ તજવું, ગણતરીમાં ન હોવું. એકડો નીકળી જવું, નિર્માલ્ય ઠરવું, કિંમત વિનાનું થવું, ગણતરીમાં ન રહેવું, લેખામાં ન લેવા એવું. એકાકાર થઈ જવું, એક ધ્યાન થઈ જવું, તલ્લીન થઈ જવું, મળી જવું, એક થઈ જવું. એકે કોર કાચી ન રહેવી, સુખ દુઃખમાં જે આવવાનું હોય તે સગળું આવી જવું. એકે પથ્થર ઉથમ્યા વગરનો ન રહેવું, કામ પાર પાડવા માટે બનતા બધા જ પ્રયત્નો કરી લેવા. એઠા થવું, પારકે ઘેર જમવું. એઠા થવું એટલે પારકે ઘેર જમવું. એદીનો અખાડો ઘણો આળસુ. એદીનો એના ટાંટે એના જ ગળામાં હોવા, એનું કાર્ય એને જ ભોગવવું. એબ ઉગાડવી, આંબરૂ ઉગાડવી, ફજ્જત થવું. એબ ઠાકવી, આંબરૂ સાચવવી. એરને ચઢાવવું, કસોટીએ ચઢાવવું. એરું આંભળવું, સંપ્રદસ્ત થવું એટલે સાપ કરડવું. ઓૈયા કરવા કરવું એટલે ઊંચા પદ કરવું, પચાવી પાડવું. અને ઓૈયા કરવા કરવું એવું મતલબ થતો હોય છે. ઊંકી કાઢવું, નાખવું, ગુપ્ત વાત બોલી નાખવી. ઓક્યા ધાન જેવું, અળખામણું, જોતા જ કંટાળો આપે તેવું. ઓકાત બગાડી દેવી, ખાંટા દાંત કરાવવા, કોડ બોલાવી, કોઈનું ખરાબ કરી મૂકવું. અવકાત બગાડી દેવી એમ. ઓછી પાંચળીનું, અર્ધ ગાંડું, જરાક ગેલસાવાળું. ઓછું આણવું, આવવું, માઠું લગાવવું, દુઃખી કે દિલગર થવું, આ લાગી આવવું એમ. ઓછું આણવું, આવવું, મન દુભાવવું, ઓછું લાગવું, ખોટું લાગવું, હીન ભાવ અનુભવવું. ઓછું ઓછું થવું એટલે ખુશામત કરવી. અચ્છો અચ્છો વાના કરવા, પ્રાણ પાથરો, પ્રેમ કર્ષના ભાવથી તરબોળ થઈ જવું. ઓછું ન ઉતરવું, બને તેટલું કરવું. ઓછું લાગવું, અપમાન થવું, માઠું લાગવું. આગળ, ઓછે પાટલે બેસવું, ઉતરી પડવું, હદ મૂકી બોલવું, ગુસ્સે થવું, મિજાજ ખો, જાત ઉપર જવું, લોકોની નજરમાં હલકું જણાવ. ઓછે પાટલે બેસવું. ઓટલો ભાગવો, આ તો બધાને ખબર હોય, ઝઘડો કરાવો, નિંદા કે ખોટી વાતો કરવી. બરાબર છે. ઓટલો ભાગવો એટલે આ ગામના 4 છોકરા ઓટલો ભાગે છે એટલે ખોટી ખોટી વાતો કરે છે. ઓટલો ઉઠવો, નિસંતાન થવું, જવું, વંશની સમાપ્તિ થવી. ઓટલો ઉઠવું એટલે આજે ઓટલો મારો ઉઠી ગયો છે, ઘરમાં કોઈ દીકરો નથી રહ્યો, ખૂબ નુકસાન થઈ છે. ઓટલો ખસી નાખવો, ખૂબ ખુશામત કરવી, વારંવાર ફેરા ખાવા. ઓટલો બાળવો, ઘણું નુકસાન કરવું, બગાડવું, હદથી વધારે કરવું, આડો આંખ વાળો. પછી છે ઓઠ કરડવા. ઓઠ કરડવા એટલે આપણા જ પોતાનો હોઠ કરડે એટલે પસ્તાવો થવો, હતાશ થઈ જવું, ક્રોધ દેખાડવો. હોઠ પીસવો એટલે ક્રોધ બતાવવો, બરાબર, ગુસ્સો દેખાડવાની વાત કરે છે. હોઠે ચડવું એટલે કોઈ વ્યક્તિનું હર વખત નામ આપવું. ઘણી વખત એકને એક શબ્દ વારંવાર લોકો બોલ્યા જ કરે, હોઠે ચડી જાય એમ. ઓડનું ચોડ કરવું, વેતરવું એટલે કોઈનું કંઈ કરવું, અવળું કરવું, ઊંધું કરવું એવું. ઓઢણું ઉતારવું એટલે આબરૂ લેવી. ઓઢવા આભને પાથરવા ધરતી,
ખૂબ કંગાળ પરિસ્થિતિ. તો આપણે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. ઓઢવા આબને પાથરવા ધરતી, ખૂબ કંગાળ પરિસ્થિતિ, આનો મતલબ થતો હોય છે. તો હું આશા રાખું છું કે આપણે ફટાફટ એક રિવિઝન ભાગરૂપે બધા જ રૂઢિપ્રયોગો લઈ લીધા છે. બરાબર છે. બીજા પણ ઘણા બધા રૂઢિપ્રયોગો છે, આપણે ફરી બીજી વખત લઈશું. 1 કલાક થઈ ગયો છે. ઓકે, તો આપણી પરીક્ષામાં કામ લાગી શકે અને ખૂબ બેનિફિટ રહે અને વધુમાં વધુ માર્ક્સ આપણે પ્રાપ્ત કરીએ. તો આ સાથે અહીંયા વિરામ કરું છું. જે મિત્રો ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી લેજો, તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.